તો ભાઈઓ શું થઈ રહ્યું છે? આઈપીએલ આપણી વિચારધારણાથી કંઈ આગળ નીકળી રહ્યું છે. બહુ દિવસથી આપણે એવું જ વિચારતા હતા કે એલએસજીનો આગળનો મુકાબલો એસઆરએચ સામે છે, ત્યાં એલએસજીનું શું થશે? દિલ્હીની સામે જેવી રીતે હારી હતી એ પછી એવું લાગતું હતું કે એની બોલિંગ એટલી વીક છે કે એસઆરએચ સૌ પ્રથમ 300 રન આ ટીમ સામે જ બનાવશે, પણ કોણે વિચાર્યું હતું કે એસઆરએચ આવી રીતે હારી જશે? શાર્દુલ અને પ્રિન્સે જે બોલિંગ કરી એ બોલિંગ જબરદસ્ત હતી અને ટ્રેવિસ હેડને જે જોર કટમાં આઉટ કર્યો તે જોઈને મજા આવી ગયું. અને હવે શાર્દુલની તો શું વાત કરીએ, પહેલાં તો ઓપ્શનમાં એને કોઈ ખરીદ્યો નહીં અને જો તે આવ્યો છે તે તબાહી મચાવી રહ્યું છે ને એ એના માટે સારું છે. અને જો વાત કરીએ પૂરનની તો ગજબ, જે આપણે ટ્રેવિસ હેડ અને ક્લાસનથી જે કરવાનું સોચી રહ્યા હતા આ બધું પૂરન કરી ગયું. તમને કેવું લાગે?